ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં જ હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અંગ્રેજી ગ્રામરની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવાડીશ. જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે જોઈએ આપણે આગળ હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાખ્યા જોઈએ કે સાદો ભૂતકાળ કોને કહેવાય. તો સાદો ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં બનેલી કોઈ ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે ભૂતકાળમાં કોઈ એવી ઘટના બની હોય એ ઘટના દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. જેમ કે હું વિદ્યાર્થી હતો, એનું આપણે ઇંગ્લિશ કરીએ કે આઈ વોઝ સ્ટુડન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા એક એક્ઝામ્પલ જોઈએ. હવે એની સ્ટ્રક્ચરની વાત કરીએ કે એની વ્યાખ્યા લખવા. કે ભૂતકાળમાં વાક્ય રચના કઈ રીતે લખાય? તો ભૂતકાળની વાક્ય રચનામાં કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એનું એક્ઝામ્પલ જોઈએ. We wrote a book yesterday. વિદ્યાર્થી મિત્રો, અહીંયા we એ કર્તા છે, ક્રિયાપદનું ભૂતકાળ એટલે કે V2, wrote છે અને કર્મ a book છે અને અન્ય શબ્દો એટલે કે વધારાના શબ્દો જે છે એ yesterday. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે ભૂતકાળની વાક્ય રચના. હવે આપણે ભૂતકાળના અંદર અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે અફર્મેટિવ કોને કહેવાય? તો અફર્મેટિવ એટલે કે સેમ ટુ સેમ આ વાક્ય રચના કે જેમાં કર્તા પ્લસ V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. સેમ ટુ સેમ એક્ઝામ્પલ જે રીતે અહીંયા લખ્યું છે એવું ને એવું એક્ઝામ્પલ આપણે બીજું જોઈ લઈએ. I like a bicycle. મિત્રો, આ બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. I like a bicycle. એમાં like એ V2 છે એટલે કે એનું V1 થાય like અને V2 એનું like થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈશું નેગેટિવ એટલે કે નકાર વાક્ય. તો નકાર વાક્યની અંદર ની વાક્ય રચના છે કર્તા પ્લસ did પ્લસ not પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નેગેટિવ વાક્યની અંદર અહીંયા did not નો યુઝ થશે. જ્યારે સાદા વર્તમાનકાળ હોય તો do અથવા does not નો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે I did not write a book. તો અહીંયા નેગેટિવ હોય કે
નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ, તો વાક્યની અંદર એટલે કે નકાર વાક્ય હોય અથવા પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યમાં V1 થઈ જશે. એટલે કે અહીંયા રોડ એનું V2 છે, એનું V1 થશે રાઈટ. હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થની વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌપ્રથમ આપણે ડીડ આગળ લાવવું પડશે, ત્યાર પછી કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પાછળ પ્રશ્ન છે. તો એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, did you play football yesterday? તો વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય રચનાઓ છે અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ જે ભૂતકાળની વાક્ય રચનાઓ છે. તો હવે આ વાક્ય રચનાઓ તમારે યાદ કરવાની રહેશે જેથી કરીને તમને પાસ્ટ ટેન્સના અંદર કોઈ મુશ્કેલી પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે સ્ટ્રક્ચર મેં જે અહીંયા લખાવ્યું છે એની વાક્ય રચનાઓ છે, ત્યાર પછી નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ જે વાક્ય રચના છે એના આધારે બીજી આપણે વાક્ય રચના જોઈએ. તો હવે બ્રેસ ફેમિલી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ વાક્ય રચનાઓ, હકારની વાક્ય રચના, નકારની, પ્રશ્નાર્થની. હવે આપણે WH ફેમિલીની વાક્ય રચના જોઈએ. તો WH ફેમિલીમાં આપણે સૌપ્રથમ who ની વાક્ય રચના જોઈએ. who ની વાક્ય રચના કઈ રીતે હોય? તો who પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. who played cricket last Sunday? ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઊંડી વાક્ય રચના હોય તો વિદ્યાર્થી મિત્રો તેના અંદર V2 નો યુઝ થશે એટલે કે પ્લેડ યુઝ થશે. બરાબર. હવે આપણે આગળની વાક્ય રચના વોટ ની વાક્ય રચના જોઈએ. વોટ, તો વોટ ની વાક્ય રચના વોટ પ્લસ did પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ. તો હવે એક્ઝામ્પલ જે વિદ્યાર્થી મિત્રો, what did Ajay sing yesterday? ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કે જ્યારે who સિવાય એટલે કે what હોય, where હોય, when હોય, which હોય, how many હોય કે how much, તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 લાગશે. બરાબર. તો હવે આગળ જોઈએ એ રીતે આપણે હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો which ની વાક્ય રચના. તો which ની વાક્ય રચના જે આપણે
which plus કર્મ પ્લસ કર્તા પ્લસ ક્રિયા એટલે કે V1 પ્લસ ક્વેશ્ચન બરાબર એક્ઝામ્પલ જેવી વિદ્યાર્થી મિત્રો which pen did you like કેવી રીતે કે which પછી શું હશે કર્મ એટલે કર્મ અહીંયા પેન તરીકે યુઝ થાય છે હવે આગળ સેમ ટુ સેમ વાક્ય રચનાઓ જોઈએ હવે how many એટલે કેટલા તો how many વાક્ય how many પ્લસ કર્મ પ્લસ did પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ ક્વેશ્ચન માર્ક એક્ઝામ્પલ જોઈએ how many students did you have એ રીતે આગળ આપણે how much ની વાક્ય રચના how much એટલે કેટલું તો how much પ્લસ કર્મ પ્લસ did પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 પ્લસ પ્રશ્નાર્થ વાક્ય એનું એક્ઝામ્પલ જોઈએ આપણે how much water did she drink how much water did she drink વિદ્યાર્થી મિત્રો આ હતી WS ફેમિલીની વાક્ય રચના બરાબર વિદ્યાર્થી મિત્રો જો આ WS ફેમિલીની વાક્ય રચના તમને જો આવડી જાય તો તમને અંડરલાઈન બેઝ ક્વેશ્ચન અંડરલાઈન બેઝ ક્વેશ્ચન એકદમ ઈઝી થઈ જાય તમારા માટે તો હવે આપણે આ વાક્ય રચનાઓના આધારે આપણે થોડી ખાલી જગ્યાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની થોડી ખાલી જગ્યાઓ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સરસાઇઝ એટલે કે અહીંયા સાદા ભૂતકાળની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ આપણે પૂરી બરાબર તો વિદ્યાર્થી મિત્રો I blame a doctor તો અહીંયા ક્રિયાપદ આવેલું છે તો એ ક્રિયાપદનો આપણે V2 માં ટ્રાન્સફર કરવાનું છે તો અહીંયા is નું થશે was એટલે કે આ છે V1 અહીંયા ભૂતકાળ છે એટલે આપણે શું કરવું પડશે V2 તો is નું અહીંયા was થશે ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે અહીંયા they blame a holiday તો they blame holiday ની અંદર ક્રિયાપદ આપેલું છે have તો have એ V1 છે તો એનું V2 આપણે કરીશું have ત્યાર પછી નંબર 3 માં આપેલી છે ખાલી જગ્યા the train black at night તો અહીંયા stop એ V1 છે તો એનું V2 થશે stop it એટલે કે છેલ્લો અક્ષર P છે એ બેવડા છે એનું કારણ કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળ એક જ સ્વર હોય તો છેલ્લો અક્ષર જે વ્યંજન છે એ બેવડાવવામાં આવે છે અને એની પાછળ ઈડી પ્રત્યય લગાવવામાં આવે છે ત્યાર પછી નંબર 4 પર
ખાલી જગ્યા છે મોહન બ્લેન્ક ધ બોલ. તો અહીંયા થ્રો એ v1 છે એનું v2 થશે threw એટલે કે THREW બરાબર. હવે છેલ્લી ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે I ખાલી જગ્યા to sing a song. તો અહીંયા try તો try નું થશે tried એટલે કે અહીંયા વ્યંજન પ્લસ y છે તો y નો આપણે હાઈ કરી અને ed પ્રત્યે મૂકવામાં આવે છે. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળની ખાલી જગ્યાઓ. તો હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાક્ય રચના હકારની નકારની પ્રશ્નાર્થની WH ફેમિલીની દરેક વાક્ય રચનાઓ તમને અહીંયા મેં શીખવાડી છે. તો તમને બધાને સારી રીતે સમજમાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ મારો પૂર્ણ થાય છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારેય ભૂલતા નહીં. તો આપણે હવે નવા વિડિયો સાથે મળીશું. બાય.